મોટા સમાચાર સામે આવ્યા છે। ટીટોડીએ આપ્યા વહેલા વરસાદના સંકેત। જી હા, ટીટોડીએ લુણાવાડાના દલુખડિયા ગામમાં ઈંડા મૂક્યા છે અને વહેલા વરસાદના સંકેત આપ્યા છે। એવી માન્યતા છે કે ટીટોડી ઈંડા મૂકે તેના પરથી એ અણસાર લગાવી શકાય કે વરસાદ વહેલો આવશે કે મોડો આવશે કે પછી ચોમાસું કયા પ્રકારનું રહેશે। એક સામાન્ય સંકેત મળી જાય છે। સામાન્ય રીતે ટીટોડી 3 ઈંડા મૂકતી હોય છે, પરંતુ આ વખતે ટીટોડીએ 4 ઈંડા મૂકતા 4 મહિના સારા વરસાદનું અનુમાન રહેશે તેવું કહેવામાં આવ્યું છે। એવું માનવામાં આવી રહ્યું છે કે ટીટોડી 4 ઈંડા મૂકે તો સારો વરસાદ થાય। જો ટીટોડી ઊંચાઈએ ઈંડા મૂકે તો વ્યાપક વરસાદ અને વહેલા મૂકે તો ચોમાસું વહેલું બેસી જાય તેવી માન્યતા પ્રચલિત છે। સંવાદદાતા ભદ્રપાલ અમારી સાથે જોડાયા છે। ભદ્રપાલ, એક માન્યતા છે કે ટીટોડી ઈંડા મૂકે તેના પરથી અનુમાન લગાવી શકાય કે ચોમાસું કયા પ્રકારનું રહેશે। શું લાગી રહ્યું છે? જી બિલકુલ જરા ખાસ કરીને વાત કરીએ તો સૌથી વધુ જાણીતી લોકવાયકા એટલે કે ટીટોડી ઈંડા મૂકતી હોય છે ત્યારે ચોમાસું વહેલું આવવાના અનુમાન છે તે લગાવવામાં આવતું હોય છે। ત્યારે ખાસ કરીને વાત કરીએ તો લુણાવાડા તાલુકાના દલુખડિયા ગામે ટીટોડીએ ઈંડા મૂક્યા છે। જે ઈંડા આમ તો ખરેખર જે રીતે મૂકતી હોય 3 ઈંડા મૂકતી હોય છે, પરંતુ સામાન્ય રીતે આ વખતે જે 4 ઈંડા મૂક્યા છે જેને લઈને 4 મહિના સારો વરસાદનું અનુમાન છે તે લગાવવામાં આવી રહ્યું છે। ખાસ કરીને વાત કરીએ તો વરસાદનું પરંપરાગત વિજ્ઞાન પ્રમાણે જોઈએ તો ટીટોડી 4 ઈંડા મૂકે તો વરસાદ ખરેખર સારો વરસી શકે તેવી લોક માન્યતા પણ કહેવાય છે ને ગરડાઓ પણ આને માનતા હોય છે। ખાસ કરીને જે પ્રકારે વાત કરીએ તો હાલ આ જે ટીટોડી ઈંડા મૂક્યા છે જેને લઈને ખેડૂતો પણ ક્યાંક ને ક્યાંક ખેતીને લઈને આગોતરું આયોજન પણ કરતા હોય છે ને જે રીતે વાત કરીએ તો ટીટોડીએ જે રીતના ઈંડા મૂક્યા છે જેને લઈને વ્યાપક પ્રમાણે ચોમાસું વહેલું અને સારું રહેશે તેવું પણ હાલ સ્થાનિક રીતે જોવા મળી રહ્યું છે। જી બિલકુલથી ભદ્રપાલ, આભાર આપનો તમામ જાણકારી માટે।